ચલો બાળકો, તો આજે આપણે જોઈશું કે જ્યારે પણ કોઈ સદિશ છે એને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો સદિશના મૂલ્યમાં શું ફેરફાર થાય છે એની વાત કરીએ. બરાબર, તો સૌથી પહેલો આજે ટોપિક છે તો કે વાસ્તવિક સંખ્યા લેમડા વડે સદિશોનો ગુણાકાર. બરાબર છે. માની લો કે આપણી જોડે કોઈ સદિશ એ છે. બરાબર છે. હવે હું એને લેમડા વડે ગુણીશ ને તો જે સદિશ એ હતું એનું મૂલ્ય કેટલા ગણું થઈ જશે? તો કે લેમડા ગણું થઈ જશે. તમે જુઓ કે આ સદિશ એ છે, એને હું લેમડા વડે ગુણીશ ને તો જે સદિશ એ છે એનું મૂલ્ય કેટલા ગણું થઈ ગયું? તો કે લેમડા ગણું થઈ જશે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સદિશ એની પહેલા જે દિશા હશે ને એ જ દિશામાં આ સદિશનું લેમડા ગણું મૂલ્ય હશે. એક્ઝામ્પલ આપું, જેમ કે માની લો કે આપણી જોડે એક સદિશ છે, સદિશ એ. આ સદિશ એ છે. હવે હું આ સદિશને વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણીશ. આ સદિશ એને વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણીશ તો આ સદિશ એનું મૂલ્ય કેટલા ગણું થઈ જશે ખબર? તો કે 2 ગણું થઈ જશે. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની મેં કીધેલી કે સદિશ એની અત્યારે જે દિશા છે ને એ જ દિશા 2a ની હશે. જુઓ, બરાબર છે. આ સદિશ એ હતું. હવે મેં સદિશ એને 2 વડે ગુણી દીધા તો સદિશ એનું મૂલ્ય કેટલા ગણું થઈ જશે? 2 ગણું. એટલે સદિશ એની લંબાઈ વધી ગઈ. સદિશ એની જેટલી જે દિશા હતી ને એ જ દિશા કોની હશે? સદિશ 2a ની. તો આનો મતલબ કે જ્યારે પણ કોઈ સદિશ એ ને અથવા કોઈ પણ સદિશને તમે વાસ્તવિક સંખ્યા વડે ગુણો તો વાસ્તવિક સંખ્યા વડે જ્યારે ગુણો છો ત્યારે સદિશનું મૂલ્ય એ વાસ્તવિક સંખ્યા જેટલું થઈ જાય છે. તો આ બાબત એક ધ્યાનમાં રાખવાની. નાનો ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ હતો. હવે આગળ જોઈશું તો ઘણીવાર થિયરી પૂછાતી હોય છે કે આપણે 2 સદિશો છે, 2 સદિશોના સરવાળા કરવા છે તો એના માટે ત્રિકોણની રીત વપરાતી હોય છે. આમ તો 2 રીત આવે છે, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પણ અહીંયા સૌથી પહેલા આપણે જોઈશું કે માની લો કે આપણી જોડે 2 સદિશો છે એ અને બી, અને એ 2 સદિશોનો મારે શું કરવો છે? સરવાળો કરવો છે. પણ મેથડ કઈ વાપરવી છે? તો કે ત્રિકોણની રીત મારે વાપરવી છે. તો કઈ રીતે કરવાનું? તો આપણે સૌથી પહેલા વિચારી લઈએ 2 સદિશો છે. તો આ સદિશ એ છે અને આ સદિશ બી છે. હવે ધ્યાનમાં શું રાખવાનું? તો સદિશ એ અને સદિશ બી એમની દિશાઓ બદલાવી ના જોઈએ. જ્યારે તમે 2 સદિશોનો સરવાળો કરતા હો ત્રિકોણની રીતની અંદર તો સદિશ એ આ બાજુ છે, તો પછી જ્યારે તમે રીત વાપરો ત્યારે સદિશ એ ની દિશા એ જ હોવી જોઈએ, સદિશ બી એ આ જ દિશામાં હોવો જોઈએ. એટલે એ બાબત તમારે થોડી ધ્યાનમાં રાખવાની આવશે. તો જુઓ, સૌથી પહેલા શું કરીશું? એક નિશ્ચિત બિંદુ O ધારી લઈએ. માની લઈએ કે અહીંયા કોઈ નિશ્ચિત બિંદુ O છે. હવે તમારે શું કરવાનું? સદિશ એનું જે પૂછ છે એ બિંદુ O પર આવે ને એ રીતે સદિશ એ દોરવાનો. ફરીથી રિપીટ કરું છું કે સદિશ એ છે એનું જે પૂછ છે એ પૂછ બિંદુ O પર આવે ને એવી રીતે આ સદિશને તમારે અહીંયા મૂકવાનો. બીજું ધ્યાનમાં શું રાખવાનું? સદિશ એની દિશા બદલાવી ના જોઈએ. તો જુઓ, સદિશ એ આ બાજુ છે તેનું પૂછ આપણે બિંદુ O પર મૂકી દઈએ. તો આપણે ચલો બિંદુ O પર મૂકી દઈએ. આ સદિશ એ થઈ ગયો. બરાબર છે. હવે શું કરવાનું? સદિશ બી નું જે પૂછ છે એ સદિશ એ ના શીર્ષ પર આપણે મૂકીશું. હવે સદિશ બી કઈ દિશામાં છે? આ દિશામાં છે. અને એનું જે પૂછ છે એ આના શીર્ષ પર મૂકીશું. તો જુઓ, તો આ શું થયો? તમારો સદિશ બી. સદિશ બી નું જે પૂછ છે એ ક્યાં આવ્યું? એના શીર્ષ પર. હવે કરવાનું શું? તો હવે તમારે પરિણામી સદિશ દોરવાનો અને એ સદિશ એવી રીતે દોરવાનો કે એ સદિશનું પૂછ સદિશ એના પૂછ પર આવે અને એ સદિશનું શીર્ષ એ સદિશ બી ના શીર્ષ પર આવે. અને એ જે તમે જે પરિણામી સદિશ દોરશો એ શું દર્શાવશે? આ 2 સદિશોનો સરવાળો બતાવશે. તો તમે જુઓ, તો આ થયો તમારો પરિણામી સદિશ આર. સદિશ આર એવી રીતે દોરવાનો કે એનું પૂછ સદિશ એ ના પૂછ પર આવે અને સદિશ આર નું જે શીર્ષ છે એ બી ના શીર્ષ પર આવે. તો અહીંયા જે પરિણામી સદિશ આર છે એ તમને શું દર્શાવે? સદિશ એ અને સદિશ બી નો સરવાળો. તો આ જે વાત થઈ એ સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત થઈ. એકદમ ઈઝી છે. તમે ખાલી આકૃતિ દોરતા જાઓ ને લખાણ લખતા જાઓ તો કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર છે. હવે અહીંયા આ જે OQ છે એ તમને પરિણામી સદિશ દર્શાવશે.
ઓકે, ચલો હવે આગળ એક બીજી મેથડ જોઈએ. બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે માની લો કે આપણી જોડે બે સદિશો છે, સદિશ A અને સદિશ B. મારે હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવો છે અને આમનો સરવાળો કરવો છે. તો ફરીથી આમાં એક નિશ્ચિત બિંદુ O લઈ લઈએ. તો ધ્યાન રાખજો, તો માની લો કે આ નિશ્ચિત બિંદુ O છે. હવે નિશ્ચિત બિંદુ O છે, ત્યાં સદિશ A નું પૂછ મૂકો. તો જુઓ શું થાય છે. તો સદિશ A નું પૂછ આપણે ક્યાં મૂકીશું? અહીંયા બિંદુ O ઉપર. બરાબર છે. તો આ થયો તમારો સદિશ A. એવી જ રીતે સદિશ B છે, એનું પણ પૂછ ક્યાં મૂકો? એનું જે પૂછ છે એ O પર મૂકો. તો જુઓ આ સદિશ B અને એનું પૂછ ક્યાં મૂક્યું આપણે? O પર. હવે તમારે શું વિચારવાનું કે સદિશ A અને સદિશ B બંને સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ છે એવું તમે વિચારો. તો અહીંયા તમને શું મળશે? બીજી બે બાજુઓ મળી જાય. ખ્યાલ આવ્યો? આપણે શું કર્યું? સદિશ B અને સદિશ A એ સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ હોય તો હું આવી રીતે બીજી બે બાજુઓ દોરી શકું. પછી શું કરીશ? એક ત્રીજો પરિણામી સદિશ લઈ અને જે ત્રીજો પરિણામી સદિશ છે એ હું અહીંયા વચ્ચે દોરીશ. બરાબર છે. તો હવે પરિણામી સદિશ હું કેવી રીતે દોરીશ? તો આ જે સમબાજુ ચતુષ્કોણ છે ને એનો વિકર્ણ છે ને એ પરિણામી સદિશ તરીકે વાપરીશ. તો જોઈ લઈએ અહીંયા. તો આ હું દોરીશ પરિણામી સદિશ. પરિણામી સદિશ એ કઈ રીતે દર્શાવવાનું? તો કે સમબાજુ ચતુષ્કોણ છે ને એના વિકર્ણ તરીકે. આ શું થયો? તમારો પરિણામી સદિશ. બરાબર છે. તો નામ આપી દઈએ આપણે OPSQ. તો આ જે પરિણામી સદિશ એટલે કે જે વિકર્ણ છે ને એ સદિશ B અને સદિશ A નો શું દર્શાવે? તો કે સરવાળો દર્શાવે. બરાબર, એકદમ સિમ્પલ કે મારે સદિશ B અને સદિશ A બંનેને પાસેની બાજુ ધરાવતો એક સમબાજુ ચતુષ્કોણ વિચારી લેવાનો. તો આ પહેલી બાજુ, આ બીજી બાજુ. હવે વિકર્ણ હું દોરીશ તો એ વિકર્ણ મને શું બતાવશે? પરિણામી સદિશનો સરવાળો બતાવશે. તો સદિશ R બરાબર OP વત્તા OQ. જોઈ લો, OS ઇઝ ઇક્વલ ટુ OP વત્તા OQ. OP વત્તા OQ એટલે OS એ શું થશે? પરિણામી સદિશ R. OP એ શું થશે? સદિશ B. અને OQ એ શું થશે? તો કે સદિશ A. બરાબર છે. તો આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ વાપરી શકો. પણ જ્યારે થિયરી પૂછાય તરીકે આ તો આકૃતિ દોરતા જાઓ અને લખાણ લખતા જાઓ. તો પ્રેક્ટિસ હોય તો પહેલા આકૃતિ દોર નાખો પછી લખાણ લખાવો. એકદમ ઈઝી. ચલો બાળકો, તો હવે આગળનો ટોપિક જોઈ લઈએ. તો વાત આવે છે તો કે સદિશોના બાદબાકી. આપણે સદિશોના સરવાળાની રીત ભણી ગયા. હવે વાત આવે છે કે બે સદિશો હોય તેમની બાદબાકી કઈ રીતે કરવાની. બરાબર છે. હવે સૌથી પહેલા જોઈ લઈએ બે સદિશો A અને B ના તફાવતને સદિશ A અને માઇનસ સદિશ B ના સરવાળા તરીકે રજૂ કરી શકાય. જેમ કે સદિશ A છે. બરાબર છે. હવે બીજો સદિશ કેવો છે? માઇનસ સદિશ B છે. બંનેનો હું સરવાળો કરું એટલે મને શું મળે? બંને સદિશોની તફાવત મળે. જેમ કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો સદિશ A માઇનસ સદિશ B થાય. તો જુઓ સદિશ A અને બીજો કયો સદિશ છે? માઇનસ B સદિશ છે. બંનેનો હું સરવાળો બતાવું તો સદિશ A વત્તા માઇનસ સદિશ B. તો પ્લસ માઇનસ શું થાય? A સદિશ A માઇનસ સદિશ B થાય. બરાબર છે. એટલે ઇન શોર્ટ કે બે સદિશોની બાદબાકી એનો મતલબ શું? તો જોઈ લો, એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. બરાબર, બે સદિશની અંદર બીજો વિરોધી સદિશ ઉમેરવો. ફરીથી સમજાવી દઈએ તમને. બરાબર, જેમ કે અહીંયા સદિશ A છે, આ સદિશ B છે. હવે મારે માઇનસ B કરવો છે. તો માઇનસ B એટલે શું થાય ખબર છે? તો સદિશ B આ દિશામાં છે, તેનો વિરોધી સદિશ મારે આ દિશામાં બતાવવો પડે. તો એ શું કહેવાય? માઇનસ B કહેવાય. ફરીથી સમજજો, સમજવા જેવી બાબત છે કે મારે સદિશ A છે અને બીજો સદિશ છે માઇનસ સદિશ B. તો માઇનસ સદિશ B કઈ રીતે બતાવાય? તો માની લો કે સદિશ B આ દિશામાં છે. બરાબર છે. તો માઇનસ સદિશ B એટલે શું થાય ખબર? આના કરતા ઉલટી દિશા
એટલે શું થાય? માઇનસ સદિશ બી થાય. હવે જુઓ કે ભાઈ કઈ રીતે આ બાદબાકી બતાવવાની. તો સમજો કે માની લો કે આ સદિશ એ છે, બરાબર છે, બતાવી દઈએ આ સદિશ એ થયો. હવે કરવાનું શું છે? તો પહેલા સદિશ બી દોરીએ. તો સદિશ બી કઈ દિશામાં છે? આ દિશામાં. તો જો સદિશ બી એ આ દિશામાં છે, તો આપણે પણ સદિશ બી કંઈક આ રીતે જ બતાવી દઈએ. તો હવે માઇનસ સદિશ બી કઈ દિશામાં આવશે? તો માઇનસ સદિશ બી આ દિશામાં આવશે. તો જુઓ આ માઇનસ સદિશ બી. હવે હું શું કરીશ? સદિશ એ નું પૂછ અને માઇનસ સદિશ બી નું શીર્ષ જોડતો એક પરિણામી સદિશ દોરીશ. સદિશ એ નું પૂછ, બરાબર, અને સદિશ માઇનસ બી છે એનું શીર્ષ, બંનેને જોડતો એક પરિણામી સદિશ દોરીશ. તો આ પરિણામી સદિશ આર એ મને શું આપશે ખબર? તો સદિશ એ વત્તા માઇનસ સદિશ બી આપશે. એટલે મને શું મળ્યું? સદિશ એ માઇનસ સદિશ બી મળ્યું. એવી રીતે જો હું સદિશ એ એનું પૂછ અને સદિશ બી નું શીર્ષ આ બે જોઈન્ટ કરું ને, તો મને શું મળે ખબર? સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. તે એકની અંદર આપણે બે વસ્તુ સમજાવી દીધી, બરાબર છે. તો આ રીતે તમે શું કરી શકો? બે સદિશોના બાદબાકી કરી શકો. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકમ સદિશ. સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે એકમ સદિશ એટલે શું? એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 હોય એને શું કહેવાય? એકમ સદિશ કહેવાય. જુઓ અહીંયા વ્યાખ્યા. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તો તેવા સદિશોને એકમ સદિશ કહે છે. બીજું, એકમ સદિશ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે. એકમ સદિશ તમને એક્ઝેક્ટ ડિરેક્શન બતાવે કે સદિશ કઈ દિશામાં છે. હવે અહીંયા વાત આવે છે તો આપણે 3 અક્ષો ભણી ગયા, એક્સ, વાય અને ઝેડ. અને આ 3 અક્ષ કેવી હોય? એકબીજાને પરસ્પર લંબ હોય. તો આ ત્રણેય જે લંબ અક્ષો છે એની દિશામાંના એકમ સદિશો એ કયા કયા હોય? તો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. જુઓ, લંબ યામ પદ્ધતિમાં બીજું નામ છે કાર્ટેશિયન યામ પદ્ધતિ. એક્સ, વાય, ઝેડ દિશામાંના એકમ સદિશોને અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવે. સમજીએ. આ એક્સ અક્ષ, એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આવે આઈ કેરેટ. આ વાય અક્ષ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ આવે તો કે જે કેરેટ. અને આ છે ઝેડ અક્ષ, તો ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો આવે? તો કે કેરેટ. બરાબર છે. તો આ રીતે તમે શું દર્શાવી શકો? તો કે લંબ અક્ષ જે છે, લંબ અક્ષ જે છે એક્સ, વાય અને ઝેડ, એમની દિશામાંના એકમ સદિશો અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. હવે આગળ જોઈએ કે આ જે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ એ શું છે? એકમ સદિશો છે. એકમ સદિશો એટલે એમના મૂલ્યો શું થાય? 1 થાય. તો જુઓ અહીંયા આઈ કેરેટ બરાબર જે કેરેટ બરાબર કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા તમે ઉપર જે સંજ્ઞા જુઓ છો એને શું કહેવાય? કેપ કહેવાય અથવા તો કેરેટ કહેવાય. આઈ કેપ, જે કેપ, કે કેપ અથવા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, અને આ બધાની વેલ્યુ શું થાય? 1 થાય. બીજું, આ સદિશો એકબીજાને લંબ હોય છે, બરાબર છે. આઈ, જે અને કે ત્રણે એકબીજાને કેવો હોય છે? લંબ હોય છે. અને હમણાં જે વાત કરી એકમ સદિશોને દર્શાવવા સંકેતાક્ષર પર કેપ અથવા કેરેટ એટલે કે આવી સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા શું મળે? એકમ સદિશ મળે, બરાબર છે. કોઈ સદિશ છે એને તમે એના મૂલ્ય વડે ભાગો તો આપણને શું મળે? એકમ સદિશ મળે. જેમ કે આપણે એન કેરેટ, આ શું છે? એકમ સદિશ છે, બરાબર છે. હવે માની લો કે મારી જોડે સદિશ એ છે. હવે એ સદિશને એના હું મૂલ્ય વડે ભાગું તો મને શું મળે? તો કે એકમ સદિશ મળે, બરાબર. આપણે એક વસ્તુ આગળ મિસિંગ છે કે આપણે કોઈ પણ સદિશ રાશિ છે તો કોઈ પણ અક્ષરની ઉપર આવી રીતે તમે તીર બતાવો એટલે આ રાશિ કેવી થઈ ગઈ? સદિશ રાશિ. પણ મારે એનું મૂલ્ય સાથે દર્શાવવું હોય તો શું કરવાનું? આવી રીતે માનાંકની અંદર હું સદિશ એ બતાવું એટલે આ મેં શું બતાવ્યું કહેવાય? મૂલ્ય દર્શાવ્યું કહેવાય. અથવા હું એમ કોરેકોરું લખું ખાલી એ, તો એનો મતલબ કે આ સદિશ એનું આ શું છે? મૂલ્ય છે. ફરીથી સમજો કે કોઈ પણ સદિશ છે મારે દર્શાવવું હોય તો અક્ષરની ઉપર આપણે શું કરીએ? આવી રીતે કેરેટ કરીએ, આવી રીતે
તીર બતાવીએ. મારે આનું મૂલ્ય બતાવવું છે તો આવી રીતે બે માનાંક કરી નાખો. બરાબર, એટલે આ શું બતાવ્યું મેં? સદિશ એનું મૂલ્ય. અથવા તમે આવી રીતે સદિશ અને માનાંક વગરનું બતાવો આવી રીતે, તો એનો મતલબ શું થયો કે આપણે એનું મૂલ્ય દર્શાવ્યું. તો અહીંયા પણ કંઈક એવું જ છે. તો સદિશ અને આ એનું મૂલ્ય બંનેનો ભાગાકાર કરો એટલે આપણને શું મળે? એકમ સદિશ મળે. એમાં સદિશ એ ને હું કરતા બનાવી દઉં તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ ઇન્ટુ n કેરેટ. બરાબર, સદિશનું મૂલ્ય ગુણ્યા n કેરેટ એ શું થયો? સદિશની દિશામાંનો એકમ સદિશ. બરાબર છે. તો આ જે વાત થઈ શેની વાત થઈ? તો કે એકમ સદિશની વાત થઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? તો કે સદિશોનું વિભાજન. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થોડો લેન્થી બી છે અને બહુ સમજવા જેવો છે, તો ધ્યાન રાખજો. ઓકે.